એક ગામમાં હસમુખ અને રમેશ નામના બે જીગરી મિત્રો રહેતા હતા. બંનેની મિત્રતા આખા ગામમાં વખણાતી. પ્રાથમિક શાળામાં એક જ પાટલી ઉપર બેસવું, એકબીજાના ડબ્બામાંથી જમવું અને ગામના પાદરે એક જ સાયકલ ઉપર આખો દિવસ ફરવું એ એમનો રોજનો ક્રમ હતો. ગામના લોકો તો ત્યાં સુધી કહેતા કે આ બે મિત્રો નહીં પણ સગા ભાઈઓ કરતાં પણ વિશેષ છે. દિવાળી હોય કે હોળી, બંનેના પરિવારો એકબીજાને આંગણે તહેવાર ઉજવતા. પણ કહેવાય છે ને કે સમયનું ચક્ર હંમેશા ફરતું રહે છે. યુવાનીમાં પ્રવેશતા જ રમેશ મોટા સપનાઓ લઈ અને શહેર તરફ વળ્યો. શહેરમાં જઈને તેણે રિયલ એસ્ટેટના ધંધામાં ઝંપલાવ્યું. એનું નસીબ અને એની રાત દિવસની મહેનત બંને સાથ આપી ગયા. જોત જોતામાં રમેશ કરોડોનો માલિક બની ગયો. મોટા બંગલા, લક્ઝરી ગાડીઓ અને શહેરના મોટા ઉદ્યોગપતિઓમાં એનું નામ આદરથી બોલાવા લાગ્યું. પણ એક કડવી વાસ્તવિકતા એ છે કે જ્યારે ખિસ્સામાં વજન વધે છે ત્યારે ઘણીવાર માણસની આંખો ઉપર અહંકારના ચશ્મા ચડી જાય છે. રમેશ સાથે પણ આવું જ થયું. એણે ધીમે ધીમે સંબંધો અને માણસોને પણ પૈસાના ત્રાજવે તોડવાનું શરૂ કરી દીધું. બીજી બાજુ હસમુખે ગામમાં જ રહીને એક શાળામાં ક્લાર્કની નોકરી સ્વીકારી લીધી. હસમુખનો પગાર સાવ ઓછો હતો પણ એનું હૃદય ખૂબ મોટું હતું. ગામમાં કોઈ પણ બીમાર પડે કે કોઈના ઘરે દુઃખદ પ્રસંગ હોય, હસમુખ સૌથી પહેલાં ત્યાં ઊભો હોય. એના નાના એવા ઘરમાં ભલે કિંમતી ફર્નિચર નહોતું પણ આવનાર દરેક મહેમાન માટે પ્રેમ, ચા પાણી અને આદર હંમેશા હાજર રહેતા. હસમુખનું જીવન ભલે આર્થિક રીતે સામાન્ય હતું પણ એ અંદરથી એકદમ સુખી અને સંતુષ્ટ માણસ હતો. વર્ષો પાણીના રેલાની જેમ વીતતા ગયા. હસમુખની દીકરી નીતા હવે મોટી થઈ ગઈ હતી. દીકરીના હાથ પીળા કરવાનો સમય આવી ગયો હતો. બાજુના શહેરમાંથી એક ખૂબ જ સારો અને સંસ્કારી પરિવાર નીતાને જોવા આવ્યો. છોકરો સારી કંપનીમાં નોકરી કરતો હતો અને પરિવાર પણ સમજુ હતો. બંને પક્ષે વાત નક્કી થઈ ગઈ અને લગ્નનો શુભ દિવસ પણ લેવાઈ ગયો. હસમુખના ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. પણ આ ખુશીની પાછળ હસમુખના મનમાં એક મોટો બોજ પણ છુપાયેલો હતો, પૈસાની ચિંતા. પોતાની દીકરીને વળાવવાનો વિચાર માત્ર એક પિતાની આંખ ભીની કરી દેતો હોય છે. હસમુખ રાતે ફળિયામાં ખાટલો ઢાળીને સૂતો ત્યારે તારાઓ સામે જોઈને વિચારતો કે મારી વાલી દીકરી જે આ આંગણામાં રમીને મોટી થઈ એને મારે એવી રીતે વળાવવી છે કે કોઈ એમ ન કહે કે ગરીબ બાપે દીકરીને સાવ સાદાઈથી વળાવી દીધી. હસમુખે આખી જિંદગી પ્રામાણિકતાથી નોકરી કરી હતી. એટલે બેંક બેલેન્સના નામે માત્ર થોડી ઘણી બચત જ હતી. લગ્નનો ખર્ચો ગણવા બેઠો ત્યારે એને સમજાયું કે હજુ 2.5-3 લાખ રૂપિયા ઘટે છે. આટલી મોટી રકમ ક્યાંથી લાવવી? આ વિચારોમાં ને વિચારોમાં એક પિતાની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. અચાનક એક રાત્રે એને પોતાના બાળપણના મિત્ર રમેશની યાદ આવી. હસમુખના નિરાશ ચહેરા ઉપર આશાનું એક કિરણ પ્રગટી ઉઠ્યું. એણે વિચાર્યું, રમેશ તો મારો જીગરી દોસ્ત છે. આજે એની પાસે કરોડો રૂપિયા છે. જો હું એને મારી દીકરીના એટલે કે એની ભત્રીજીના લગ્ન વિશે વાત કરીશ તો એ ચોક્કસ મને મદદ કરશે અને પછી થોડા થોડા કરીને હું મારી બચતમાંથી એના પૈસા ચૂકવી દઈશ. બીજા દિવસે સવારે હસમુખે શહેર જવા માટે તૈયારી શરૂ કરી. એની પત્નીએ રમેશને બાળપણમાં જે ખૂબ ભાવતો હતો એ દેશી ઘીનો મોહનથાળ અને મેથીના થેપલા પ્રેમથી બનાવી અને ડબ્બામાં પેક કરી આપ્યા. હસમુખે કાપડની જૂની થેલીમાં એ ડબ્બો લઈને આંખોમાં દીકરીના લગ્નના સપના અને હૃદયમાં વર્ષો જૂની મિત્રતાનો અખૂટ વિશ્વાસ લઈને શહેરમાં જવા બસમાં બેઠો. હસમુખ શહેરના એ પોશ વિસ્તારમાં પહોંચ્યો.
જ્યાં મોટા મોટા ઉદ્યોગપતિઓના બંગલા હતા. રમેશનો આલીશાન બંગલો જોઈને એની આંખો પોળી થઈ ગઈ. મોટો લોખંડનો ગેટ, બહાર 2-3 મોંઘી ગાડીઓ અને કડક સિક્યુરિટી ગાર્ડ. ગાર્ડે પહેલાં તો હસમુખના સાધારણ અને કરચલીવાળા કપડાં જોઈને એને દરવાજે જ રોકી દીધો. પણ જ્યારે હસમુખે કહ્યું કે હું તમારા સાહેબનો બાળપણનો ભાઈબંધ છું, રમેશને જઈને કહે કે ગામડેથી હસમુખ આવ્યો છે, ત્યારે ગાર્ડે એને અંદર જવા દીધો. બંગલાની ભવ્યતા, વિદેશી ફર્નિચર અને છત ઉપર લટકતા મોટા મોટા ઝુમર જોઈને હસમુખને મનોમન ખૂબ ગર્વ થયો કે મારો મિત્ર આજે કેટલી મોટી ઊંચાઈ ઉપર પહોંચી ગયો છે. થોડી વાર પછી રમેશ સીડીઓ ઉતરી અને નીચે આવ્યો. એના કાન ઉપર ફોન હતો. કોઈની સાથે લાખો રૂપિયાની ડીલની વાતો કરી રહ્યો હતો. હસમુખ એને જોતા જ હરખાઈ ગયો. વર્ષો પછી પોતાના મિત્રને જોઈને એ દોડીને ભેટી પડવા આગળ વધ્યો. પણ રમેશે એક હાથ ઊંચો કરીને મોં બગાડીને એને રોકી દીધો અને ઈશારાથી દૂર પડેલા સોફા ઉપર બેસવાનું કહ્યું. હસમુખના ખુલ્લા હાથ અને ઉમળકાભેર આલિંગન હવામાં જ રહી ગયા. એનું હૈયું થોડું ખચકાયું, પણ એણે પોતાના મનને મનાવ્યું કે મોટો માણસ છે, અત્યારે કામના બોજમાં હશે. ફોન પૂરો થતાં જ રમેશ સોફા ઉપર બેઠો અને સહેજ પણ હૈસા વગર પૂછ્યું, બોલ હસમુખ, અચાનક આજે અહીંયા ક્યાંથી ભૂલો પડ્યો? એના અવાજમાં પેલા જેવી કોઈ મીઠાશ કે ઉષ્મા નહોતી, માત્ર એક મોટપનો રોઆબ હતો. હસમુખે પોતાનો સંકોચ ખંખેરી અને પ્રેમથી પેલી જૂની કાપડની થેલીમાંથી સ્ટીલનો ડબ્બો બહાર કાઢ્યો. એના ચહેરા ઉપર એક સ્મિત હતું. જો રમેશ, તારા ભાભીએ તારા માટે તારો સૌથી ભાવતો દેશી ઘીનો મોહનથાળ અને મેથીના થેપલા ખાસ વહેલી સવારે ઉઠીને બનાવ્યા છે. એને યાદ હતું કે તને આ કેટલું ભાવે છે. રમેશે એ ડબ્બા સામે એકદમ નફરતથી જોયું. એણે તરત જ નોકરને બૂમ પાડી કે રામુ, આ ડબ્બો રસોડામાં મૂકી દે અને સાંભળ, કોઈ ડ્રાઈવર કે ચોકીદારને આપી દેજે. મારા ડૉક્ટરે મને આવું સસ્તું અને તેલવાળું ખાવાની ના પાડી છે. આ વાક્ય હસમુખના કાળજે કોઈ તીક્ષ્ણ છરીની જેમ વાગ્યું. એની પત્નીનો નિસ્વાર્થ પ્રેમ રમેશે એક સેકન્ડમાં કચરાપેટીમાં નાખી દીધો. છતાં એક પિતા પોતાની દીકરી માટે ઘણું સહન કરી લેતો હોય છે. હસમુખે ગળગળા અવાજે અને ભીની આંખે વાત શરૂ કરી કે રમેશ, આપણી નીતા હવે મોટી થઈ ગઈ છે. આવતા મહિને મેં એના લગ્ન લીધા છે. હું તને રૂબરૂ કંકોત્રી આપવા અને એક ખાસ કામ માટે આવ્યો છું. રમેશે ભવા ચડાવ્યા. શું કામ છે? સીધે સીધી વાત કર, મારી પાસે વધારે સમય નથી. હસમુખે બે હાથ જોડીને અત્યંત નમ્રતાથી કહ્યું, મારે થોડી આર્થિક ભીંસ છે મિત્ર. જો તું મને 3 લાખ રૂપિયા ઉછીના આપે તો મારી દીકરીના લગ્ન સારી રીતે પાર પડી જાય. તું તો જાણે છે મારી ઇજ્જત. હું દર મહિને મારા પગારમાંથી થોડા થોડા કરીને તારા બધા જ પૈસા દૂધે ધોઈને પાછા આપી દઈશ. બસ આ કટોકટીના સમયે તું મને ટેકો આપ. આ સાંભળતા જ રમેશનો મગજ ગયો. એણે અત્યંત કડક અને અપમાનજનક અવાજમાં કહ્યું, જો હસમુખ, મને પહેલેથી જ ખબર હતી કે તું અહીંયા કંઈ માગવા જ આવ્યો હોઈશ. તમારા જેવા નાના લોકોની આ જ તકલીફ છે. હેસિયત ન હોય તો મોટા સપના શું કામ જુઓ છો? ચાદર હોય એટલા જ પગ ફેલાવાય. મારી પાસે કોઈ ફાલતુ પૈસા નથી જે હું તારા જેવા સામાન્ય ક્લાર્કને આપી દઉં. અને પાછા આપવાની વાત તો તું કરતો જ નહીં. તારો આખો ભાવ જતો રહેશે તોય તું મારા 3 લાખ નહીં ચૂકવી શકે. આપણા જૂના સંબંધોની આડમાં મારી પાસે ભીખ માંગવા ન આવતો. મારે હજુ એક મોટી મીટિંગમાં જવાનું છે. તું નીકળ હવે અહીંથી. હસમુખ માટે આ માત્ર શબ્દો નહોતા, પણ એની આખી જિંદગીની કમાણી જેવી એની પ્રામાણિકતા અને ઇજ્જત ઉપર પડેલા હથોડા હતા.
એની આંખોમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા. 30 વર્ષ જૂની મિત્રતા આજે માત્ર 30 સેકન્ડના અહંકાર સામે હારી ગઈ હતી. એણે રમેશને સામો એક શબ્દ પણ ન કહ્યો. ચૂપચાપ ઊભો થયો, આંસુ લૂછા અને ભારે પગલે એ મહેલ જેવા બંગલામાંથી બહાર નીકળી ગયો. રસ્તા ઉપર તડકામાં ચાલતા ચાલતા એને એમ જ થતું હતું કે હવે મારી દીકરીના લગ્નનું શું થશે, હવે હું કોની પાસે જઈશ. ભારે પગલે અને ભાંગેલા હૈયે હસમુખ શહેરના બસ સ્ટેન્ડ તરફ ચાલતો રહ્યો. બસમાં બેઠા પછી બારીની બહાર જોતા જોતા એની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. જે મિત્ર માટે એણે આખી જિંદગી ગર્વ અનુભવ્યો હતો એ જ મિત્રએ આજે એની ગરીબીની મજાક ઉડાવી હતી. અપમાનનો ઘા પૈસા કરતાં પણ વધુ દુઃખ આપતો હોય છે. સાંજે જ્યારે હસમુખ ઘરે પહોંચ્યો ત્યારે દીકરી નીતા ઉમળકાભેર દોડીને આવી કે પપ્પા, રમેશ કાકા શું બોલ્યા? એ લગ્નમાં વહેલા આવવાના છે ને? અને પેલી રેશમી સાડીની જોડીનું શું થયું? દીકરીની નિર્દોષ આંખો અને એની પત્નીનો આશાભર્યો ચહેરો જોઈને હસમુખની હિંમત તૂટી ગઈ. પણ એક બાપનો જીવ કેવો હોય છે? પોતાની અંદરનો જ્વાળામુખી દબાવીને એણે ખોટું સ્મિત કર્યું અને કહ્યું કે બેટા, રમેશ તો કોઈ કામ માટે 15 દિવસથી મુંબઈ ગયો છે. એની ફેક્ટરીનું કોઈ મોટું કામ હતું, એ મળી ન શક્યો. એની પત્નીને સેલ શંકા તો ગઈ, પણ ઘરમાં લગ્નનો માહોલ હતો એટલે એણે વધારે પૂછપરછ ન કરી. હવે દિવસો પસાર થવા લાગ્યા. લગ્ન આડા માત્ર 20 જ દિવસ બાકી હતા. હસમુખે ગામના 2-3 વ્યાજખોરો પાસે હાથ લંબાવ્યો, પણ કોઈએ જામીન વગર આટલી મોટી રકમ આપવાની ના પાડી દીધી. રાત પડે અને હસમુખ ચૂપચાપ ફળિયાના અંધારામાં બેસીને રડતો. ધીમે ધીમે આ ચિંતાની અસર એના સ્વાસ્થ્ય અને કામ ઉપર દેખાવા લાગી. શાળામાં ફાઇલો બનાવતી વખતે એના હાથ ધ્રુજતા અને ચહેરો એકદમ નિસ્તેજ પડી ગયો હતો. શાળાના પ્રિન્સિપાલ વ્યાસ સાહેબ એક ખૂબ જ અનુભવી અને ભલા માણસ હતા. એમની નજર હસમુખ ઉપર પડી. 25 વર્ષથી જે માણસ શાળામાં હસતો રમતો અને બધાના કામ ખુશીથી કરતો હતો, એને આમ મુરઝાયેલો જોઈને વ્યાસ સાહેબને કંઈક અજુગતું લાગ્યું. એમણે એક દિવસ હસમુખને પોતાની ઓફિસમાં બોલાવ્યો અને પ્રેમથી માથે હાથ ફેરવીને પૂછ્યું કે હસમુખભાઈ, શું વાત છે? દીકરીના લગ્ન છે, ઘરમાં ઢોલ વાગવા જોઈએ અને તમે આમ સ્મશાન જેવી શાંતિ ઓઢીને કેમ બેઠા છો? મને નહીં કહો તમારી તકલીફ. વ્યાસ સાહેબનો આવો લાગણીસભર સ્પર્શ પામીને હસમુખનો બંધ તૂટી ગયો. એ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. એણે પૈસાની ઘટ અને રમેશ પાસેથી મળેલા અપમાનની બધી જ વાત સાહેબને કરી દીધી. વ્યાસ સાહેબે એને શાંત પાડ્યો અને કહ્યું, તમે ચિંતા ન કરો, ભગવાન બધું સારું કરશે. બીજા દિવસે શાળામાં રિસેસનો સમય હતો. વ્યાસ સાહેબે શાળાના તમામ શિક્ષકો અને સ્ટાફને ઓફિસમાં ભેગા કર્યા. એમણે બધાને હસમુખની પરિસ્થિતિ વિશે વાત કરી. સાહેબે કહ્યું કે મિત્રો, હસમુખભાઈએ 25 વર્ષથી આપણા સૌની નિસ્વાર્થ સેવા કરી છે. કોઈ માંદું પડ્યું હોય તો એણે આખી રાત જાગીને સેવા કરી છે. આજે એની દીકરીના લગ્ન છે તો શું નીતા માત્ર એની જ દીકરી છે? આપણી કોઈ ફરજ નથી બનતી? બધા શિક્ષકોની આંખો ભીની થઈ ગઈ. 2 દિવસમાં એક અદ્ભુત ઘટના ઘટી. કોઈ શિક્ષકે પોતાનું પીએફ ઉપાડ્યું તો કોઈએ પોતાની નાની બચત કાઢી. કોઈએ પોતાની પત્નીના ઘરેણાં ઉપર થોડી લોન લીધી. ત્રીજા દિવસે વ્યાસ સાહેબે હસમુખને બોલાવ્યો અને એના હાથમાં એક જાડું કવર મૂક્યું. હસમુખભાઈ, આમાં પૂરા 3.5 લાખ રૂપિયા છે. અમે કોઈ કરોડપતિ નથી, પણ સંબંધોની કિંમત સમજીએ છીએ. આ કોઈ ઉછીના પૈસા નથી. આ અમારી દીકરી નીતા માટે મામેરું છે. અને સાંભળો,
તમારે કોઈને 1 રૂપિયો પણ પાછો આપવાનો નથી. હસમુખના હાથમાંથી કવર છૂટી ગયું. એ ચોધાર આંસુએ બધા શિક્ષકોના પગમાં પડવા લાગ્યો. સાચા સંબંધો અને માણસાઈ આજે પૈસા ઉપર ભારી પડ્યા હતા. દીકરી નીતાના લગ્ન એવા ધામધૂમથી લેવાયા કે આખું ગામ જોતું રહી ગયું. હસમુખની છાતી ગર્વથી ફૂલી ગઈ. દીકરીને તો હસમુખે ખૂબ હર્ષોલ્લાસથી સાસરે વળાવી દીધી, પણ કુદરતનો ન્યાય હજુ બાકી હતો. દીકરી નીતાના લગ્નને 2 વર્ષ વીતી ગયા હતા. હસમુખ પોતાના પ્રેમાળ પરિવારમાં અને શાળાની નોકરીમાં ખૂબ સુખી હતો. બીજી બાજુ રમેશના અહંકારનો પારો આસમાને પહોંચી ગયો હતો. પૈસાની આંધળી દોટમાં રમેશ એક એવી મોટી ભૂલ કરી બેઠો જેણે તેનું આખું સામ્રાજ્ય હલાવી નાખ્યું. વધુ ને વધુ નફો કમાવાની લાલચમાં રમેશે શહેરના કેટલાક માથાભારે અને ઠગ લોકો સાથે એક મોટા પ્રોજેક્ટમાં ભાગીદારી કરી. પણ કહેવાય છે ને કે પાપનો ઘડો ભરાય એટલે ફૂટતા વાર નથી લાગતી. એ ભાગીદારોએ રાતોરાત એવો મોટો દગો કર્યો કે રમેશની આખી કંપની દેવાળામાં ડૂબી ગઈ. માર્કેટમાં અફવા ફેલાતા જ બેંકોએ પોતાની લોન વસૂલવા રમેશની પ્રોપર્ટીઓ સીલ કરવા માંડી. જે આલિશાન બંગલાના દરવાજે હસમુખનું અપમાન થયું હતું, એ જ બંગલા ઉપર આજે બેંકની નોટિસ લાગી ગઈ હતી. લક્ઝરી ગાડીઓ ખેંચાઈ ગઈ. આ મુશ્કેલ સમયમાં રમેશે પોતાના એ તમામ મોટા અને અમીર મિત્રોને ફોન કર્યા, જેઓ રોજ એની સાથે મોંઘી હોટલોમાં જમવા જતા અને એની વાહ કરતા હતા. પણ અફસોસ, કોઈએ એનો ફોન ન ઉપાડ્યો. કોઈએ મદદ માટે હાથ ન લંબાવ્યો. જે પૈસાનો એને ગર્વ હતો, એ પૈસા આજે એને સાચો એક પણ સંબંધ નહોતા અપાવી શક્યા. આ આઘાત અને તણાવના કારણે રમેશને છાતીમાં દુખાવો વીપડો અને હળવો એટેક આવ્યો. સરકારી હોસ્પિટલના સામાન્ય બિછાને પડ્યો એ સજ સામે તાકી રહ્યો હતો. કોઈ એને પાણી પીવડાવવાવાળું પણ નહોતું. એ જ વખતે એની આંખો સામે પેલો દેશી ઘીનો મોહનથાળ અને મેથીના થેપલાવાળો ડબ્બો તરવરવા લાગ્યો. એણે હસમુખને કહેલા શબ્દો યાદ આવ્યા. રમેશને અંદરથી કોરી ખાતું સત્ય સમજાયું કે મેં કાગળના ટુકડાઓ માટે સોના જેવો મારો ભાઈબંધ ગુમાવી દીધો. એ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી રમેશ સીધો હસમુખના ગામડે પહોંચ્યો. એના કપડાં મેલા હતા, ચહેરો ઉતરી ગયો હતો અને આંખોમાં પસ્તાવો હતો. હસમુખના ઘરનો દરવાજો ખખડ્યો. હસમુખે દરવાજો ખોલ્યો અને સામે ઊભેલા રમેશને જોઈને ચૂંકી ગયો. રમેશ પણ કાંઈ બોલ્યા વગર સીધો જ હસમુખના પગમાં પડી ગયો. એ પોક મૂકીને રડવા લાગ્યો. મને માફ કરી દે મારા ભાઈ, હું સાવ આંધળો થઈ ગયો તો. પૈસાના નશામાં મેં તારું અને ભાભીના પ્રેમનું જે અપમાન કર્યું છે, એની જ આ સજા કુદરત મને આપી રહી છે. આજે મારી પાસે 1 પણ રૂપિયો નથી, ન તો કોઈ મારો સગો છે. હું સાવ કંગાળ થઈ ગયો છું હસમુખ. રમેશના આંસુ હસમુખના પગ પલાળી રહ્યા હતા. હસમુખનું હૃદય તો ફૂલ જેવું કૂણું હતું. એણે તરત જ નીચે નમીને રમેશને ઊભો કર્યો અને પોતાની છાતી સરસો ચાપી દીધો. વર્ષોનો ખાર એ આલિંગનમાં ધોવાઈ ગયો. હસમુખે રડતા રડતા કહ્યું, અરે ગાંડા, ભાઈબંધ ક્યારેય કંગાળ થોડો હોય. પૈસા તો હાથનો મેલ છે. આજે છે ને કાલે નથી, પણ આપણો સંબંધ તો આત્માનો છે. તું અંદર આવ. તારા ભાભીએ આજે પણ ગરમા ગરમ રોટલા બનાવ્યા છે. આપણે સાથે બેસીને જમીએ. એ દિવસે હસમુખના ઘરમાં બેસીને જમીન ઉપર પલાઠીઓ વાળી અને રમેશે જે રોટલો ખાધો, એમાં એને કરોડો રૂપિયાની શાંતિ મળી. એને સમજાઈ ગયું હતું કે સાચી સંપત્તિ બેંકમાં નહીં, પણ માણસોના હૃદયમાં જમા થાય છે. મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો
અને તમારા સાચા મિત્રનું નામ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં.